ગુડ મોર્નિંગ એવરીવન. આગળ જોઈએ આપણે ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન વીજાણુ પરિવહન તંત્ર અથવા તો ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ વિશે. હવે ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશનની જે ક્રિયા છે એ ક્યાં થાય છે? ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન કણાભ સૂત્રના ક્રિસ્ટી વિસ્તારમાં થાય છે. કણાભ સૂત્રમાં જે ક્રિસ્ટી વિસ્તાર આવેલો છે કે જ્યાં ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશનની ક્રિયા થાય છે. બરાબર છે. કણાભ સૂત્રની રચના આપણે અગાઉ જોઈ ગયા. જેની અંદર બરાબર બે આવરણ હોય છે. આ જે આવરણ છે બાહ્ય આવરણ છે, જ્યારે આ જે આવરણ છે અંતઃ આવરણ છે. અંતઃ આવરણ જેમાં આજે આંગળી જેવા પ્રવર્ધો છે જેને ક્રિસ્ટી તરીકે ઓળખાય છે, ક્રિસ્ટી વિસ્તાર. જ્યારે આ મધ્ય ભાગ જે છે કે જેને આધારક તરીકે ઓળખાય છે. બરાબર. આધારકની અંદર આપણે જોયું કઈ પ્રક્રિયા થતી હતી? ક્રેબ્સ ચક્રની ક્રિયા થતી હતી. આજે ક્રેબ્સ ચક્ર દરમિયાન શેનું નિર્માણ થતું હતું? NAD જે છે કે જેમાંથી NADH2 નું નિર્માણ થતું હતું. જ્યારે FAD હાઇડ્રોજન મેળવી FADH2 નું નિર્માણ થાય છે. બરાબર. હવે કે આજે FADH2 અને NADH2 જે છે કે જે ક્રિસ્ટી વિસ્તારની અંદર આવેલા વીજાણુ પરિવહન તંત્રમાં પોતાના વીજાણુ જે છે એ વહન કરે છે, ત્યારે ATP નું નિર્માણ થતું હોય છે, જેને ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન કહેવાય. એટલે આટલી ક્રિયા જે છે દરેકને ખ્યાલ છે કે ક્રેબ્સ ચક્ર દરમિયાન NADH2 અને FADH2 નું નિર્માણ આધારક વિસ્તારમાં થાય છે. હવે ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન તો કે આ ક્રિસ્ટી વિસ્તારની અંદર થાય છે. તો ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન એટલે શું એના વિશે આપણે જોઈએ. ક્રેબ્સ ચક્ર દરમિયાન નિર્માણ પામેલા NADH2 અને FADH2 વાતાવરણના ઓક્સિજન સુધી વહન પામી ઓક્સિડેશન ન થાય ત્યાં સુધી શક્તિ મુક્ત થતી નથી. એટલે કે અહીંયા જે ક્રેબ્સ ચક્ર દરમિયાન નિર્માણ પામેલા NADH2 FADH2 કે જ્યાં સુધી વાતાવરણના ઓક્સિજન સુધી વહન પામી ઓક્સિડેશન ન થાય ત્યાં સુધી શક્તિ મુક્ત થતી નથી. એટલે કે ત્યાં સુધી ATP નું નિર્માણ થતું નથી. એટલે ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન કે જે જારક શ્વસનનો અંતિમ તબક્કો છે કે જેની અંદર ATP નું નિર્માણ થાય છે. હવે કણાભ સૂત્રનું જે અંતઃ આવરણ આવેલું છે અથવા અંતઃપટલ જે છે કે જેની અંદર 4 સમૂહ ગોઠવાયેલા હોય છે. એક સમૂહ જે છે NAD ડિહાઇડ્રોજિનેજ, NADH ડિહાઇડ્રોજિનેજ. બીજો સમૂહ જે છે સક્સિનેટ ડિહાઇડ્રોજિનેજ. ત્રીજો સમૂહ જે છે સાઇટોક્રોમ BC1 કોમ્પ્લેક્સ તરીકે ઓળખાય છે. અને ચોથો સમૂહ જે છે કે જે સાઇટોક્રોમ C તરીકે ઓળખાય છે.
સાયટોક્રોમ સી. તો આ 4 સમૂહ જે છે કે જે અંતઃપટલમાં આવેલા હોય છે, અંતઃપટલના આવરણની અંદર રહેલા હોય છે. હવે આખી જે ક્રિયા છે એના વિશે આપણે જોઈએ. કર્ણાભ સૂત્ર જે છે એનું બાહ્ય આવરણ છે અને આ અંતઃ આવરણ છે. આ જે આવરણ છે બાહ્ય પટલ, જ્યારે આ અંતઃપટલ છે અને આ બંને વચ્ચેનો અવકાશ છે આંતરપટલીય અવકાશ. અને આ જે વિસ્તાર છે આધારક વિસ્તાર છે. બરાબર છે. તો આ જે અંતઃપટલની અંદર આપણે જોઈ ગયા કે 4 સમૂહ અથવા જૂથ અથવા તો કોમ્પ્લેક્સ આવેલા હોય છે. આ 4 પ્રકારના જૂથ આવેલા છે. 1, 2, 3 અને 4. બરાબર. જેમાં NADH રિડક્ટેઝ, NADH ડિહાઇડ્રોજિનેઝ, સક્સિનેટ ડિહાઇડ્રોજિનેઝ, સાયટોક્રોમ BC1 કોમ્પ્લેક્સ અને સાયટોક્રોમ સી આવેલા છે. હવે અંતઃપટલની અંદર કે શેનું નિર્માણ થયું છે? NADH. તો આજે NADH જે છે કે સૌ પ્રથમ પોતાના H જે છે એ ગુમાવે છે, H+. દાખલા તરીકે NADH2 લઈએ તો કે 2H+ અને 2 ઇલેક્ટ્રોન પોતાના વીજાણુ જે છે એ મુક્ત કરે છે. 2 હાઇડ્રોજન આધારક વિસ્તારની અંદર જમા થાય છે અને આ વીજાણુ જે છે એનું પરિવહન જે છે કે જે આ કોમ્પ્લેક્સ દ્વારા થાય છે, જ્યાંથી સૌ પ્રથમ ક્વિનોન જે છે એ સ્વીકારે છે અને તેનું વહન જે છે આ રીતે એક પછી એક સમૂહમાંથી આગળ જાય છે. પણ કે જ્યારે આમાંથી 2 ઇલેક્ટ્રોનનું વહન થાય છે તો એ 2 ઇલેક્ટ્રોનના વહન દરમિયાન કે આધારક વિસ્તારમાંથી 4 હાઇડ્રોજન અથવા 4 પ્રોટોન જે છે આંતરપટલીય અવકાશમાં દાખલ થાય છે. બરાબર છે. એક વીજાણુ જે છે 2 હાઇડ્રોજનનું વહન કરે છે, એટલે કે 2 ઇલેક્ટ્રોનનું વહન થાય એટલે 4 પ્રોટોન જે છે એ અંદર દાખલ થાય છે. હવે કે બીજો કોમ્પ્લેક્સ જે છે કે જે એક પણ પ્રકારના પ્રોટોન જે છે એને દાખલ કરતું નથી, એક પણ પ્રોટોનને. ત્યાર પછી કે આગળ જે છે વહન પામીને ત્રીજું કોમ્પ્લેક્સ જે છે કયું છે? સાયટોક્રોમ બી. એ સાયટોક્રોમ બી માંથી કે જ્યારે 2 ઇલેક્ટ્રોનનું વહન થાય ત્યારે પણ કે તેમાંથી H+, 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 4 હાઇડ્રોજન વહન પામે છે. અને જ્યારે અહીંયા સાયટોક્રોમ સી માંથી વહન પામે છે. બરાબર છે. સાયટોક્રોમ સી માંથી વહન પામે ત્યારે પણ કે જે હાઇડ્રોજનનું વહન થાય છે. પણ કે આ વહન દરમિયાન 2 હાઇડ્રોજન જે છે એ ફરી પાછા આ વિસ્તારની અંદર દાખલ થાય છે. +2H+. શેનું નિર્માણ થશે? પાણીના અણુનું નિર્માણ થાય છે. અહીંયા 2H+ જે છે એ દાખલ થયા. બરાબર. હવે કે અહીંયા જ્યારે આજે વીજાણુનું વહન પ્રોટોન ઢોળાણ સર્જાઈ ગયો, અહીંયાથી દાખલ થયા, પાણીના અણુના નિર્માણમાં વપરાઈ ગયા, અહીંયા સંખ્યા વધી ગઈ, ઘટી ગઈ. તો હવે કે આ અવકાશમાંથી આગળ જોઈએ આપણે. અંતઃપટલની અંદર ATPase ઉત્સેચક રહેલો હોય છે. ATPase અથવા તો ATP સિન્થેટેઝ પ્રકારનો જે ઉત્સેચક છે રહેલો છે. 2 ભાગ ધરાવે છે, F0 અને બહાર આધારક તરફ આવેલો ભાગ F1, કે જ્યાંથી શેનું વહન થાય છે? H+ નું વહન થાય છે. હાઇડ્રોજનનો વહન માર્ગ કે જે પાણીના અણુ સાથે જોડાય છે અને જેના કારણે કે પ્રોટોન્સ ઢોળાણ છૂટતા
તૂટતા એડીપી જે છે એનું ફોસ્ફોરીકરણ થઈ શેનું નિર્માણ થાય છે? એટીપીનું નિર્માણ થાય છે. બરાબર? કે એડીપી જે છે એનું ફોસ્ફોરીકરણ થઈ એટીપીનું નિર્માણ થાય છે. ખ્યાલ આવ્યો દરેકને? એટલે અહીંયા આપણે જોઈએ તો કે જ્યારે 4 અણુ જે છે વહન પામે છે, 2 અણુનું પાછું અહીંયા દાખલ થશે એટલે 2 દ્વારા એટીપીનું નિર્માણ. એટલે જ્યારે NADH2 અણુમાંથી કે વીજાણુ પરિવહન પામે છે ત્યારે 3 એટીપીનું નિર્માણ થાય છે. ખાસ યાદ રાખજો, એક NADH2 અણુ ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનમાં ભાગ લે ત્યારે 3 એટીપી નિર્માણ પામે છે. હવે FADH2 જોઈએ. આપણે જોયું NADH2. FADH2 ક્રેબ્સ ચક્ર દરમિયાન જે નિર્માણ પામે છે FAD, એનું પણ 2H+ અને 2 વીજાણુ મુક્ત કરે છે. પણ આ 2 વીજાણુ NADH ડિહાઇડ્રોજિનેઝ જે છે એ સ્વીકારતા નથી. કોમ્પ્લેક્સ 2 થી આગળ સ્વીકારે છે. બરાબર? કે ક્વિનોન તેને સ્વીકારે છે અને ત્યાંથી તેનું વહન થઈ અહીંયાથી આગળ વહન થશે કે ક્વિનોન દ્વારા વહન પામે છે, પછી આગળ ત્રીજા કોમ્પ્લેક્સ સુધી વહન પામે છે. તો ફરી પાછા અહીંયા શું થશે? 4 હાઇડ્રોજન દાખલ થશે. બરાબર છે? ફરી પાછા કે જ્યારે તેનું વહન અહીંયા સુધી થાય ત્યારે ફરી પાછા 2 હાઇડ્રોજનનું વહન થાય છે. આમ અંદર જે છે પ્રમાણ જે છે પ્રોટોનનું પ્રમાણ વધતું જાય છે. અહીંયા 2 જગ્યાએથી કે પ્રોટોન ઢોળાંશ તૂટે છે FADH2 દરમિયાન. એટલે એક FADH2 નો અણુ જો ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનમાં દાખલ થાય તો 2 એટીપીનું નિર્માણ થાય છે. આ ખાસ યાદ રાખજો કે જો એક FADH2 દાખલ થાય તો 2 એટીપી અને એક NADH2 દાખલ થાય તો 3 એટીપીનું નિર્માણ થાય છે. બરાબર? હવે અહીંયા વીજાણુનું વહન થતું હોવાથી તેને વીજાણુ પરિવહન કહેવાય, અથવા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થતા હોવાથી ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણને જે ટેક્સ્ટની અંદર ચાર્ટ આપેલો છે એ આપણે સમજીએ. સેમ રચના છે. જો અહીંયા NADH2 બરાબર છે, NAD 2H+ મુક્ત થયા છે, 2 વીજાણુ જે છે એ મુક્ત કરે છે. આંતરપટલીય અવકાશમાં 2H+ દાખલ થયા. વીજાણુનું આગળ યુબિક્વિનોન દ્વારા પરિવહન થયું. ફરી પાછા વીજાણુ જે છે કે આ બીજા નંબરના સંકુલમાંથી આગળ વહન પામે ત્યારે ફરી પાછા 2H+ ને કે અવકાશની અંદર દાખલ કરે છે. બરાબર છે? ફરી પાછા જ્યારે યુબિક્વિનોન દ્વારા કે આગળ સાયટોક્રોમ C સાયટોક્રોમ B સુધી વહન પામે ત્યારે પણ 2H+ દાખલ થાય છે. બરાબર છે? તો આ 3 સ્થાનેથી કે ફરી પાછો જે પ્રોટોન ઢોળાંશ તૂટે છે કે જે દરમિયાન એટીપીનું નિર્માણ થાય છે. પણ જો FADH2 દાખલ થાય તો એને પ્રથમ ક્રમનું સંકુલ નહીં, બીજા ક્રમના સંકુલથી સ્વીકાર થાય છે યુબિક્વિનોન, અને ત્યાંથી આગળ વહન પામે એટલે 2 સ્થાનેથી, જેથી એક FADH2 નો અણુ દાખલ થાય તો 2 એટીપીનું નિર્માણ થાય છે. હવે આખો જે ચાર્ટ છે ગુજરાત બોર્ડની અંદર તમને બતાવું, આ તમને ઇઝીલી સમજ પડશે. એક NADH2 2H+ આધારકની અંદર દાખલ થયા છે, ત્યાંથી અવકાશમાં જશે. જ્યારે અહીંયાથી વીજાણુનું પરિવહન થશે ત્યારે આ જે 2H+ છે ક્યાં દાખલ થાય છે? આંતરપટલીય અવકાશમાં. ત્યાંથી વીજાણુ આગળ વહન પામ્યા છે. એ દરમિયાન કે પ્રોટોન ઢોળાંશ તૂટે છે એટીપી સિન્થેટેઝ દ્વારા, એટીપીનું નિર્માણ થયું. ફરી પાછા એ વીજાણુનું વહન થયું. ફરી પાછા 4H+ જે છે દાખલ થશે. પ્રોટોન ઢોળાંશ તૂટે છે. બરાબર છે? અહીંયા પ્રોટોન ઢોળાંશ તૂટવાથી ફરી પાછું એટીપીનું નિર્માણ થાય છે અને સાયટોક્રોમ તંત્રમાંથી પસાર થઈ કે ઓક્સિજન સુધી પહોંચે છે 2H+ પાણીના અણુનું નિર્માણ થાય છે અને ત્યારે પણ એટીપીનું નિર્માણ થાય. એટલે અહીંયા એક NADH2 નો અણુ જે છે
એ દાખલ થતા કેટલા એટીપી બન્યા? 1, 2 અને 3 એટીપીનું નિર્માણ થયું. એક FADH2 દાખલ થાય ત્યારે કે તેને સીધું જ ક્વિનોન સ્વીકારે છે, જેથી કે 1 અને 2 એટીપીનું નિર્માણ થાય છે. ખ્યાલ આવ્યો દરેકને? ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન અથવા જારક શ્વસનનો અંતિમ તબક્કો. હવે આખી પ્રક્રિયા માટે ઓક્સિજનની જે હાજરી છે એ ખૂબ જ અનિવાર્ય છે. બરાબર? કે FADH2 અને NADH2 જોયું કે જે વાતાવરણમાંથી પ્રવેશેલો જે ઓક્સિજન છે એ ઓક્સિજન કે વાતાવરણમાંથી જે પ્રવેશેલો ઓક્સિજન છે એની સાથે સંયોજન થઈ H2O બને છે. ખ્યાલ આવી ગયો દરેકને? થિયરીની અંદર લોંગ ક્વેશ્ચનમાં પૂછાય. 3 જે તબક્કા છે ખાસ અગત્યના છે: ગ્લાયકોલિસિસ, ક્રેબ્સ ચક્ર, ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. 3 માંથી કોઈ પણ એક કે એક્ઝામની અંદર પૂછાય જ છે લોંગ ક્વેશ્ચનમાં, એટલે ખાસ તૈયાર કરવું.